નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2024ની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઠંડીનું જોર કેવું જોવા મળશે, ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ ક્યારથી શરૂ થઈ શકે છે, તાપમાન કેટલું નીચું નોંધાશે તેની અપડેટ મેળવીશું. સાથે જ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર અત્યારે ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે રાઉન્ડ આવ્યો હતો તે સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂક્યો છે અને 15થી લઈને 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં વધઘટ ઠંડી તેમજ સામાન્ય ઠંડી જોવા મળશે. બાકી કચ્છના ભાગો અને ઉત્તરના ભાગોની અંદર પણ હજુ કડકડતી ઠંડી અમુક ભાગો, નલિયા, રાપર જેવા ભાગો તેમજ થરાદ બોર્ડર લાગુ વિસ્તાર, ધાનેરા, ડીસા એ સહિતના ભાગોની અંદર હજુ પણ 10 ડિગ્રી તેમજ તેના કરતાં પણ નીચું તાપમાન યથાવત જોવા મળશે. જ્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના હાલના તાપમાનની તો અત્યારે બપોર દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. ઉત્તરના ભાગોની અંદર પણ 25 થી 27 ડિગ્રી આસપાસ તાપમાન બપોરનું જોવા મળી શકે છે. હાલ ઠંડીમાં ઘટાડો અન્ય ભાગોની અંદર જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઘટાડો 20 તારીખ સુધી જોવા મળી શકે છે. ત્યારબાદ ઠંડીનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે, જેના કારણે ફરીવાર તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ રહેલી છે. કારણ કે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના ભાગોની અંદર હિમવર્ષા જોવા મળી હતી, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું હતું, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જેના કારણે ફરીવાર 20 થી 22માં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે. ઉત્તર ભારતના ભાગોમાં ફરીવાર બરફવર્ષા ભારે થવાની છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેના અનુસંધાને ગુજરાતમાં ફરીવાર ગાત્રો થીજવતી ઠંડી જોવા મળશે. છેલ્લા 3-4 વર્ષની સરખામણીએ આ ડિસેમ્બરના અંતમાં સારી એવી તેમજ તેના કરતાં વધારે કડકડતી ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અમુક ભાગોની અંદર ફરીવાર તાપમાન 5 ડિગ્રી આસપાસ પણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જેમની અંદર વાત કરીએ તો 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળશે, જેમાં નલિયા, ખાવડા, લખપત, ધોળાવીરા, અંજાર, રાપર, ભુજ, ભચાઉ જેવા ભાગો, ઉત્તરની અંદર થરાદ, ડીસા, ધાનેરા, બેચરાજી, ઈડર, વડાલી એ ભાગો, રાધનપુર, પાટણના અમુક વિસ્તાર, મહેસાણાના પણ 1-2 ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે. આ બાજુ દાહોદ, ગોધરા એ વિસ્તાર, મહીસાગર છે અને ડાંગ જેવા ભાગોની અંદર પણ 10 ડિગ્રી તેમજ તેના કરતાં પણ નીચું તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રના અમુક ભાગો જેમાં અમરેલી, જૂનાગઢ, રાજકોટમાં 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે. બાકી મધ્ય પૂર્વના ભાગોની અંદર 10 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર પણ 10 થી 13 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી પવનની ઝડપ અત્યારે નોર્મલ જોવા મળશે, ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ 20 તારીખ બાદ ફરીવાર ઠંડા પવનો શરૂ થતાં ઠંડીનું જોર વધી શકે છે. વાત કરીએ તો ગુજરાતના હવામાનની હમણાં 3-4 દિવસ ગુજરાતનું હવામાન બદલાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી, પરંતુ અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે, જેના કારણે ગુજરાતમાં 21 થી લઈને 25 આસપાસ આ 2 સમયગાળા દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે. બાકી માવઠાની પણ અપડેટ આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.